ગુજરાત રાજ્યનું નર્મદા જિલ્લો સાગબારા તાલુકો નાની દેવરૂપણ ગામથી બોરડીફળી ગામ ઉભારિયા ગામ સુધી ફતેપુરા રોડ 2019માં જે તે સમયના માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબે લોક સંઘર્ષ સમિતિની રજૂઆતને ધ્યાને લઈ રૂપિયા 216 લાખ રૂપિયાનું રોડ મંજૂર કરેલ હતું. સદર રોડ બાબતે લોક સંઘર્ષ સમિતિ 2012થી સતત રજૂઆત માનનીય ગુજરાત સરકારને કરી રહી હતી. 13 વર્ષનું સતત સંઘર્ષ કરવામાં આવી રહેલ છે. લોક સંઘર્ષ સમિતિ દ્વારા સદર રોડ અંદાજિત 30 વર્ષથી બનેલ નથી. સદર રોડ બાબતે વહીવટી તંત્રને બનાવવા બાબતે શું વાંધો હોય એ અમને જાણી શકાતું નથી. સદર રોડ 2021માં શરૂ કરેલ હતું. આ જે કપચી દેખાય છે એ કોન્ટ્રાક્ટરે 2021માં નાખેલ. કપચી નાખ્યા પછી સદર રોડનું કામ કરવામાં આવેલ નથી. 2021 પછી કપચી નાખ્યા પછી રોડ નહીં બનતા લોક સંઘર્ષ સમિતિને અવારનવાર સત્યાગ્રહ કરવું પડેલ છે. સતત સત્યાગ્રહ 2021થી કરવામાં આવતા ફરીથી રીટેન્ડરિંગ પ્રક્રિયા 2024માં કરવામાં આવી હતી. રીટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થયા પછી ઓનલાઈન ટેન્ડરિંગ કરવામાં આવી હતી. ટેન્ડરિંગ ભરાયા પછી 3 મહિનાથી વર્ક ઓર્ડર એજન્સીને આપી દેવામાં આવેલ છે. આજે 3 મહિના પછી પણ સદર રોડનું કામ થતું નથી. માનનીય પ્રધાનમંત્રી વૈશ્વિક લોક લાડીલા નેતા દિવ્ય પુરુષ અદ્ભુત પ્રતિભા ધરાવનાર ગજબની વ્હીલ પાવર ધરાવનાર છેવાડાના માનવીનું હૃદયથી વિચાર કરનાર માનનીય નરેન્દ્ર મોદી સાહેબ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના મહેમાન બનીને આવેલ હતા. ત્યારે લોક સંઘર્ષ સમિતિના નેશનલ પ્રેસિડેન્ટ નઝીર મકરાણીએ સદર રોડના વિડીયો સોશિયલ મીડિયા પર હેશટેગ કરીને માનનીય પ્રધાનમંત્રીશ્રીને મોકલવામાં આવેલ હતા. આજે તારીખ 20 નવેમ્બર 2025 થઈ ગઈ છે. છતાં પણ આપ જોઈ શકો છો નાની દેવરૂપણ ગામથી બોરડીફળી થઈને ઉભારિયા ગામ સુધીનું ફતેપુરા રોડ 2,16 લાખનું બનેલ નથી. નર્મદા જિલ્લા વહીવટી તંત્રને આમાં શું વાંધો હોય? 13 વર્ષનું સંઘર્ષ કરવા પછી 2019માં રોડ મંજૂર થયો. જેના બાદ 21માં રોડની કામગીરી શરૂ થઈ. કપચી નાખીને બંધ કરી દેવામાં આવ્યું. 21થી લોક સંઘર્ષ સમિતિ સતત રજૂઆતો, લેખિતો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે વિડીયો બનાવીને શ્રી સરકારને, સંબંધિત અધિકારીઓને, નર્મદા જિલ્લા વહીવટી તંત્રને, કલેક્ટર સાહેબ શ્રી નર્મદા, ડીડીઓ સાહેબ શ્રી નર્મદા, કાર્યપાલક ઇજનેર નર્મદા, નાયબ કાર્યપાલક ઇજનેર ડેડિયાપાડા, મામલતદાર સાગબારા, તાલુકા વિકાસ અધિકારી સાગબારાથી લઈને તમામ સંબંધિત જગ્યાએ
સતત રજૂઆત કરવામાં આવી રહેલ છે, છતાં પણ આજની તારીખ સુધીમાં આ રોડ બનતું નથી. વહીવટી તંત્રને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે શું તમે જનતાને સરકારના વિરોધમાં પ્રદર્શનો કરવા માટે આ રોડ બનાવતા નથી? લોક સંઘર્ષ સમિતિએ કાયદામાં રહીને શાંતિપૂર્ણ રીતે સતત રજૂઆત કરતી આવેલ છે. એનો મતલબ એ નહીં. આ વહીવટી તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આ રોડના 216 લાખ રૂપિયા 2019થી 20થી મંજૂર થયા છે, છતાં પણ તમે આ રોડ કેમ બનાવતા નથી? વર્ક ઓર્ડર અપાઈ ગયા પછી એટલે અમને એવું લાગે છે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર શ્રી સરકારની સામે જનતાને ઉશ્કેરી રહી છે, લોક સંઘર્ષ સમિતિને ઉશ્કેરી રહી છે એવું અમને લાગી રહ્યું છે. 216 લાખ રૂપિયાને મંજૂર થવાના 6 વર્ષ થઈ ગયા છે, છતાં પણ સદર રોડ કેમ બનતું નથી? આજે અમારે ના છૂટકે મજબૂર થઈને આ લાઈવ કરવું પડેલ છે. અમે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને વિનંતી કરીએ છીએ, વૈશ્વિક લોક લાડીલા નેતા માનનીય નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરીએ છીએ, નર્મદા જિલ્લામાં શ્રી સરકાર જન કલ્યાણકારી અસંખ્ય યોજનાઓ લાવે છે, પરંતુ આ નર્મદા જિલ્લા વહીવટી તંત્રના કારણે જાહેર હિતની જન કલ્યાણકારી યોજનાઓ વર્ષો સુધી પડતર કરી દેવામાં આવે છે આ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા. જે બાબતે શ્રી સરકારે ગંભીર નોંધ લઈ જેટલા પણ પડતર કામો છે જનહિતના, જન કલ્યાણકારીના, લોક કલ્યાણકારીના, એની છેલ્લા 8 વર્ષની, 5 વર્ષની, 4 વર્ષની જે પણ પડતર છે એની યાદી લેવામાં આવે અને કયા કારણોસર આ જનહિતના કામો થતા નથી. અમે અવારનવાર આ બાબતે ધ્યાન દોરી રહેલ છે. ઉભારિયા ગામમાં 66 કેવી સબસ્ટેશનને બનવાના 3 વર્ષ થઈ ગયા છે. 3 વર્ષથી સતત રાજ્ય સ્વાગત ઓનલાઈન, જિલ્લા સ્વાગત ઓનલાઈન, તાલુકા સ્વાગત ઓનલાઈન અરજીઓ રજૂઆતો કરતા આવેલ છે, છતાં પણ આ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ઉભારિયા ગામમાં 66 કેવી સબસ્ટેશન જે માનનીય શ્રી સરકાર જાહેર હિતમાં લાવી છે, 40 થી 50 ગામડાનો લાભ 3 વર્ષથી વંચિત છે અને લાભ મળતા નથી. ટાંકણી 4 રસ્તાથી ઉભારિયા ગામ સુધી, દેવસાકી ગામ સુધી આ તમામ રસ્તાઓ પડતર છે, પેન્ડિંગ છે. કયા કારણોસર ઉભારિયા ગામમાં 66 કેવી સબસ્ટેશન નહીં બનતું એ બાબતે પણ અમે શ્રી સરકારને તપાસ કરવા માટે વિનંતી કરીએ છીએ. સદર રોડ નાની દેવ રૂપણથી ઉભારિયા ગામ સુધી આ ફતેપુરા રોડ જે બોલે છે, અમે અહીંયા નેટવર્કની સમસ્યા હોય, નેટવર્કની રેન્જમાં રહીને આ લાઈવ વિડીયો કરી રહ્યા છે. હવે જ્યાં સુધી નેટ રહેશે ત્યાં સુધી અમે આપ સાહેબને લાઈવનો આ વિડીયો બતાવીએ છીએ. જય હિન્દ.
સદર નાળું અને પાછળ ગયું નાળું બાબતે અવારનવાર રજૂઆતો છતાં આ બે નાળા બનતા નથી. હવે કેવી પરિસ્થિતિ છે વરસાદમાં, અહીંયા કેવી પરિસ્થિતિ થતી હશે આપ જોઈ શકો છો. બોરડીફળી ગામના મોટા ભાગની જમીન સામે આ રસ્તો ઉભાર્યા આવી ગયું. અહીંયા આ તાપી ઉકાઈનું પાણી, ઉકાઈ જળાશયનું. હવે વરસાદમાં એવી પરિસ્થિતિ થાય છે. હવે આપ જોઈ શકો છો આ મોટરસાયકલ, ખેડૂતોને મોટરસાયકલ પણ કાઢવાની બહુ તકલીફ થાય છે. 4-6 મહિના પહેલા લોક સંઘર્ષ સમિતિએ આ નાળું તૂટવા બાબતે રજૂઆત કરી હતી. આજે 4-6 મહિના થઈ ગયા છે, છતાં આપ જોઈ શકો છો અહીંયા નાળું કેમ બનતું નથી. ટેમ્પરરી કામ પણ અહીંયા સમારકામ કરવામાં આવેલ નથી. પાછળ જે નાળું ગયું ત્યાં પણ આપ જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ છે, ઊંડાણનું છે. બળદગાડાઓ કેવી રીતના પસાર થતા હશે. બોરડીફળી ગામના ખેડૂતો ઉભારિયાની પેલી સાઈડે મોપાળા ગામ બાજુ જમીનો આવેલી છે, ત્યાં જવા માટે બહુ જ તકલીફ થાય છે. તમામ વસ્તુ બાબતે અવારનવાર રજૂઆત છતાં પણ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર જાહેર હિતની કે જનતા જનાર્દનની સમસ્યા બાબતે બિલકુલ ધ્યાન આપતી નથી. આ એ જ ઉભારિયા ગામ છે. અમે બતાવવા માંગીએ છીએ કે અહીંયા 66 કેવી સબસ્ટેશન 3 વર્ષથી મંજૂર થયેલ છે, છતાં પણ 66 કેવી સબસ્ટેશન બનાવવામાં આવતું નથી. સદર ઉભારિયા ગામમાં 40 થી 50 ગામડાઓને એમાં લાભ મળવાનો છે. સાગબારા તાલુકામાં વીજળીનો ભારણ ઓછો થવાનો છે. લોકોનો ખેતીલક્ષી હોય કે વીજળી બાબતે સુખાકારી સમાધાન થવાનો હોય, પરંતુ આ ઉભારિયા ગામમાં 66 કેવી સબસ્ટેશન 36 મહિનાથી કેમ બનાવવામાં આવતું નથી, એ બાબતે તપાસ બહુ જરૂરી છે. કરોડો રૂપિયા મંજૂર કર્યા છે 66 કેવી સબસ્ટેશનના, એ પણ વેડફાઈ રહ્યા છે. જનતા એનો લાભ નહીં લઈ શકતી. આ ખરેખર જનતા માટે ખૂબ જ દુઃખદ બાબત છે. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર શ્રી સરકારની વિરોધી છે કે જાહેર જનતાની વિરોધી છે કે સદર જે ગામડા વિસ્તારો આવે છે, બોરડીફળી ગામ, ભોરામલી ગામ, મોટી દેવરૂપણ ગામ, ઉભારિયા ગામ, સદર વિસ્તારમાં આવતા ગામોના રહેતા રહીશોની વિરોધી છે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર. એ જ અમને સમજાતું નથી. લોક સંઘર્ષ સમિતિનું કામ છે સમાજ સેવાનું, અવારનવાર જાહેર હિતના વિડીયો બનાવીને શ્રી સરકારમાં મોકલવાનું. શ્રી સરકાર રજૂઆત સાંભળે છે, જાહેર હિતના અસંખ્ય વિકાસના કામો મંજૂર કરે છે, પરંતુ જે મંજૂર થયેલ વિકાસના કામોને વર્ષો સુધી પડતર આ જે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર છે એ રાખે છે. ખરેખર આ બાબત અમારા માટે, શ્રી સરકાર માટે, જાહેર જનતા માટે ખૂબ જ દુઃખની વાત છે. નવેમ્બરના રોજ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ નર્મદા જિલ્લામાં બીજી વખત આવ્યા હતા. આજ રોજ અમને એવું લાગે છે કે આજે સાફ સફાઈ દેખાઈ રહી છે. વચ્ચે જે મટીરિયલ નાખેલ છે, કદાચ કોન્ટ્રાક્ટરે કામગીરી આજથી 20 નવેમ્બરથી શરૂ કરી હશે. એ બાબતથી અમે અજાણ છે, પરંતુ 15 નવેમ્બરના રોજ માનનીય પ્રધાનમંત્રી સાહેબને હેશટેગ કરીને અમે જે જાહેર રીતના વિડીયો મોકલેલ આપ જોઈ શકો છો. અમે જ્યાંથી લાઈવ કરે છે એના બોરડીફળી ગામ નજીકથી મટીરિયલ
દેખાય છે 2 જેસીબો રસ્તામાં અમને દેખાયા છે. હવે આજથી કોન્ટ્રાક્ટરે એજન્સીએ કામ શરૂ કર્યું છે કે નહીં એ બાબતે અમે જાણતા નથી, પરંતુ એવું લાગી રહ્યું છે કે કામ ફતેપુરા રોડનો શરૂ થયું છે. હવે અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે કામ કદાચ શરૂ થયું હશે તો 2021ની જેમ રસ્તામાં જે મટીરિયલ નાખી છે, કપચી નાખી છે, એવી જ મટીરિયલ કપચી નાખીને એજન્સીએ 4 થી 5 વર્ષ સુધી પેન્ડિંગ કામ રાખવામાં આવેલ સદર રોડનો. હવે કદાચ જો આજથી આ રોડનું જો કામ શરૂ થયું હશે તો સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે જેટલું બને એટલું વહેલી તકે આ જે ફતેપુરા રોડનો વિવાદ 15 વર્ષથી ચાલી રહેલ છે એ વિવાદને પૂરો કરવામાં આવે અને આ નાની દેવરૂપણ ગામથી ઉભારિયા ગામ સુધીનો આ ફતેપુરા રોડ વહેલી તકે પૂરું થાય એ જ અમે આશા રાખીએ છીએ. અમોને આ જે રસ્તામાં જે મટીરિયલ નાખી છે કે કામ શરૂ થયું છે એ બાબતે અમે અજાણ છીએ, પરંતુ અમે સોશિયલ મીડિયા પર, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી બનાવીને ફરી પાછા અમે 1 દિવસ પહેલાં અમે વિડીયો મૂકીને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને વિનંતી કરેલ હતી. કદાચ એનું અસર થયું હશે સોશિયલ મીડિયાનું. કદાચ એજન્સીએ આજથી કે કાલથી આ રોડ ચાલુ કર્યો હશે એ બાબતે અમે અજાણ છીએ. સદર ઉભારિયા ગામ છે, આપ જોઈ શકો છો. ઉભારિયા ગામમાં 2 મહાકાય ટાવરો હોવા છતાં પણ જે સમસ્યા હતી નેટવર્કની અમે અવારનવાર રજૂઆત કરી છે. ગઈકાલે જીઓ કંપનીવાળા સદર ગામડાઓમાં વિઝિટ લઈને નેટવર્કની સમસ્યા બાબતે સુખાકારી સમાધાન કરી રહ્યા છે. તેમજ BSNL કંપની દ્વારા નર્મદા જિલ્લામાં દરેક ગામમાં BSNLના ટાવરો સરકાર લાવવા જઈ રહી છે અને ખૂબ જ સરસ સ્કીમ જાહેર જનતા માટે લાવવા જઈ રહી છે એવી અમને વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થયેલ છે. હવે આ જે અહીંયાથી જે આપ જોઈ શકો છો આ ઉકાઈ જળાશય છે, આને દોદનખાડી કહેવામાં આવે છે. હવે અહીંથી આ દોદનખાડી પર બ્રિજની અમે રજૂઆત રસ્તાની રોડની અમે છેલ્લા 17 વર્ષથી 18 વર્ષથી લોકસંઘર્ષ સમિતિ કરી રહી હતી. માનનીય શ્રી સરકારે, ગુજરાત સરકારે જાહેર હિતમાં 12 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. 12 કરોડની દરખાસ્ત મોકલવામાં આવી છે. 18 વર્ષનું જે સંઘર્ષ હતું, આ સદર ઉભારિયા ગામ છે, દોદનખાડી બ્રિજ છે. આપ જોઈ શકો છો કે અહીંયા પુલની, રોડ રસ્તાની અહીંના જે ખેડૂતો છે એમને કેટલી જરૂરિયાત હતી. મહુપાડા ગામ સામે આવેલ છે, તેમજ કોરિડોર જે હાઈવે છે અહીંથી આ ગામથી કિલો કે 1.5 કિલોમીટરના અંતરે હશે, પરંતુ જે બોરડીફળી ગામના અને ઉભારિયા ગામના ખેડૂતોને જે ગંભીર સમસ્યાઓ જે થતી હતી રસ્તા બાબતે, 5-6 કિલોમીટરનો ચકરાવો થતો હતો, જે બાબતે લોક સંઘર્ષ સમિતિ 18 વર્ષથી રજૂઆત કરી રહી હતી અને સબકા સાથ સબકા વિકાસ કરનારી ગુજરાત સરકારે 12 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. દરખાસ્ત મોકલવામાં આવી છે, જેમાં દરખાસ્તમાં 12 કરોડ રૂપિયાની દરખાસ્ત મોકલવામાં આવેલ છે. અહીંથી સામે જે દેખાય છે બળોદો દેખાય છે, આ રસ્તો ઉકાઈ જળાશયનું પાણી અહીંથી વરસાદમાં કે ઉનાળામાં પણ બળદગાડાઓ કે અહીંથી નીકળી શકતા નથી. માનનીય શ્રી સરકારે 12 કરોડ રૂપિયા દરખાસ્ત મોકલવામાં આવેલ છે વહીવટી તંત્ર દ્વારા. એ બાબતે અમે વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જે 18 વર્ષનું જે સંઘર્ષ હતું
જે 18 વર્ષના સંઘર્ષનું અસર થયું છે અને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 12 કરોડ રૂપિયાની દરખાસ્ત શ્રી સરકારને મોકલેલ છે જાહેર હિતમાં. જે દરખાસ્ત મોકલવા બાબતે અમે ગુજરાત સરકારનું પણ અમે જે દરખાસ્ત વહીવટીતંત્રએ 12 કરોડ રૂપિયાની દરખાસ્ત વહીવટીતંત્રએ જે મોકલેલ છે એના માટે અમે વહીવટી